વડોદરા મહાનગરપાલિકાનું વધુ એક વિવાદિત કામ સામે આવ્યું છે, જ્યાં પાણી જ નથી ભરાતું ત્યાં પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે। કારેલી બાગના આર્યકન્યા રોડ ઉપર લાઈન નાખવામાં આવી રહી છે, જ્યાં પૂરમાં પણ પાણી નથી ભરાવું ત્યાં આ લાઈન નાખવામાં આવી રહી છે। તો અધિકારીઓએ કર્યા છે સર્વેના આધારે કામ કર્યું તે સવાલ ઉઠી રહ્યા છે અને માત્ર રૂપિયાના લાઈનમાં ક્યાં સુધી તેઓ આડેધડ કામ કરશે। પાણી જ નથી ભરાતું તો લાઈનની જરૂર શી છે? ભૂતળી જાપાથી કારેલી બાગમાં પ્રવેશી અને આર્યકન્યા તરફ જઈએ આ જે રસ્તો છે, જ્યાં વાયરોક હોસ્પિટલ છે, અતુલ પાર્ક સોસાયટી છે, સરદાર છાત્રાલય છે, આ રસ્તા ઉપર વરસાદી ચેનલ નખાઈ રહી હોય એવું ખોદકામ ચાલતું હતું। અમે પૃચ્છા કરી તો આ વરસાદી ચેનલ જ નખાઈ રહી છે। તો આ રોડ એવો છે કે જેમાં આ 50 વર્ષમાં છેલ્લા ગમે એટલા ધોધમાર વરસાદ પડ્યો હોય, મુશળધાર વરસાદ પડ્યો હોય, વડોદરા પોણા ભાગનું ડૂબી જાય એટલા પૂર આવ્યા હોય, છતાં પણ આ રોડ પર 1 ઇંચ પાણી 1 મિનિટ પાસે પણ 1 મિનિટ માટે પણ રહેતું નથી, કેમ કે આ રોડ ઊંચાણવાળો છે અને આજુબાજુ બધા નીચાણવાળા વિસ્તારમાં પાણી જતું રહે છે। તો આ ઊંચાણવાળા રોડ ઉપર વરસાદી ડ્રેનેજ નાખવાના લાખો રૂપિયા ખર્ચવાનો મતલબ શું એ કંઈ સમજ પડતી નથી। જે પણ કાર્યપાલક ઇજનેર હોય, રોડ પ્રોજેક્ટ હોય કે કોર્પોરેશનના હોય, એને આ જે ડિઝાઇન કરી છે અને આ જે ટેન્ડર આપ્યું છે અને કામ કરાવે છે એને બિલકુલ ભ્રષ્ટાચારનો ઈરાદો હોય એવું સ્પષ્ટ દેખાય છે। એના આ ઈરાદાને લીધે આ ડ્રેનેજ નખાયા પછી, વરસાદી ચેનલ નખાયા પછી એની અંદર કોમર્શિયલ બિલ્ડિંગો એના ડ્રેનેજો છોડી દેશે અને આ વિસ્તારમાં કાયમ દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ ઊભો કરશે। તો અમે મ્યુનિસિપલ કમિશનરની પાસે માંગણી કરી છે કે આ ડિઝાઇન કરનાર એન્જિનિયર જે પણ છે, આ નક્કી કરનાર એન્જિનિયર જે પણ છે, એની પગારમાંથી પૈસા કાપવામાં આવે અને એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।